દીન એ ઇલાહી નામના નવા ધાર્મિક સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી? બાદશાહ અકબરે. મુઘલ વહીવટી તંત્રમાં સર્વોચ્ચ ન્યાયાધીશને કયા નામે ગણવામાં આવતા? કાઝી તરીકે. મુઘલ બાદશાહ શાહજહાંનું હુલામણું અને બાળપણનું નામ શું હતું? ખુર્રમ હતું. મુઘલ બાદશાહ અકબરનો જન્મ કયા સ્થળે થયો હતો? અમરકોટ ખાતે. અકબરના દરબારના રત્ન બીરબલનું સાચું નામ શું હતું? મહેશદાસ હતું. શાહજહાંએ કઈ પત્નીની યાદમાં વિશ્વપ્રસિદ્ધ તાજમહેલ બંધાવ્યો હતો? મુમતાજ મહેલની યાદમાં. હિન્દુઓ પર નખાતો જજિયા વેરો કયા મુઘલ બાદશાહે નાબૂદ કર્યો હતો? બાદશાહ અકબરે. અકબરના દરબારમાં કયા જાણીતા મહેસૂલ નિષ્ણાંત દીવાન તરીકે હતા? રાજા ટોડરમલ. પ્રખ્યાત કવિ ફૈઝી કયા મુઘલ બાદશાહના સમયમાં થઈ ગયા? અકબરના સમયમાં. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ ગેડિયાઝ ગાઈડન્સ પર. આજના આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ઇતિહાસના 1000 મહત્વના પ્રશ્નો, ભાગ 4, જે આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિડીયો તમને ઝડપી રિવિઝન કરવા અને મહત્વના પ્રશ્નો યાદ રાખવા માટે ખૂબ મદદ કરશે. કોના શાસનકાળને મુઘલ શાસનનો સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે? શાહજહાંના શાસનકાળને. કયા મુઘલ બાદશાહના સમયગાળા દરમિયાન શીખ ગુરુ અર્જુનસિંહનો વધ કરવામાં આવ્યો હતો? જહાંગીરના સમયમાં. મારવાડને સ્વતંત્ર કરવા કોણે ઔરંગઝેબ સાથે સતત 25 વર્ષ સંઘર્ષ કર્યો હતો? વીર દુર્ગાદાસે. મુઘલ ઇતિહાસમાં કયા શહેનશાહને મહેલોનો બાંધનાર કહેવામાં આવે છે? બાદશાહ શાહજહાંને. મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચેનું ઐતિહાસિક યુદ્ધ કયા મેદાનમાં ખેલાયું હતું? હલ્દી ઘાટીના મેદાનમાં. મુઘલ કાળમાં ન્યાયાધીશનું કાર્ય કરતા અધિકારીને શું કહેતા હતા? કાઝી કહેતા. ઉત્તર પ્રદેશમાં આવેલ ફતેહપુર સિકરીની સ્થાપના કોણે કરી હતી? બાદશાહ અકબરે. દિલ્હીમાં આવેલો સુપ્રસિદ્ધ લાલ કિલ્લો કયા બાદશાહે બંધાવ્યો હતો? શાહજહાંએ બંધાવ્યો. જાણીતા ઐતિહાસિક ગ્રંથ દરબારે અકબરીની રચના કોણે કરી હતી? મહંમદ હુસેને. દિલ્હીના લાલ કિલ્લામાં આવેલ મોતી મસ્જિદનું નિર્માણ કોણે કરાવ્યું હતું? બાદશાહ ઔરંગઝેબે. કયા મુઘલ બાદશાહને સંગીત કલા અને ચિત્રકલા પ્રત્યે સખત અણગમો હતો? ઔરંગઝેબને હતો. મુઘલ વંશના કયા બાદશાહને ચિત્રકલાનો ભારે શોખ હતો? બાદશાહ જહાંગીરને. છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? શિવનેરીમાં 1627માં. અકબરના દરબારમાં કયા કવિએ સંસ્કૃત ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો? કવિ ફૈઝીએ. અકબરે કયા શહેરમાં તેના નવરત્નો કલાકારો અને તત્વચિંતકોને આશ્રય આપ્યો હતો? ફતેહપુર સિકરીમાં. છત્રપતિ શિવાજી મહારાજના માતા અને પિતાનું નામ શું હતું? જીજાબાઈ અને શાહુજી. છત્રપતિ શિવાજી મહારાજનો ભવ્ય રાજ્યાભિષેક કયા કિલ્લામાં થયો હતો? રાયગઢમાં થયો. પાકિસ્તાનમાં આવેલ મહેરગઢમાં મૃતકોની સાથે સામાન ઉપરાંત અન્ય કોને દફનાવવામાં આવતું? બકરીને પણ. પ્રાચીન પુરાતન સ્થળ મહેરગઢ હાલમાં કયા દેશમાં આવેલ છે? પાકિસ્તાનમાં આવેલ છે. સૌથી પહેલા ઘણું જવ ઉગાડવાનું અને ઘેટા બકરા પાડવાનું શરૂ થયું એવું સંભવત સ્થળ કયું છે? મહેરગઢ છે. પ્રાચીન સમયનું પુરાતન સ્થળ બુર્જ હોમ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? કાશ્મીરમાં આવેલું છે. પ્રાચીન કાળમાં પકવેલી માટીના વાસણો કે રમકડાને શું કહેવામાં આવે છે? ટેરાકોટા કહેવાય. તાડપત્રો અને ભોજપત્રો પરનું પ્રાચીન લખાણ મોટેભાગે કઈ લિપિમાં જોવા મળે છે? પાંડુલિપિમાં. ગુજરાતમાં આવેલ મહાવીર જૈન આરાધના કેન્દ્ર કયા શહેરમાં આવેલ છે? ગાંધીનગરમાં આવેલ છે. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સંચાલિત આદિવાસી સંગ્રહાલય કયા શહેરમાં આવેલ છે? અમદાવાદમાં આવેલ છે. પ્રાચીન સમયમાં જે વૃક્ષની છાલ પર ગ્રંથો લખાતા તે કયા નામે ઓળખાય છે? ભોજપત્ર નામે. પુરાતત્વિક અવશેષોનો ચોક્કસ સમયકાળ જાણવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? કાર્બન ડેટિંગ પદ્ધતિનો. અંગ્રેજી ભાષાનો શબ્દ ઇન્ડિયા કયા મૂળ શબ્દ પરથી ઉતરી આવ્યો છે? ઇન્ડિયા શબ્દ પરથી. હિમાલય પર્વત પર કયા નામનું એક વિશિષ્ટ વૃક્ષ જોવા મળે છે? ભુર્જ નામનું. પ્રાચીન કાળમાં પથ્થર પર કોતરવામાં આવેલા લેખોને શું કહે છે? અભિલેખો કહે છે. આદિમાનવના વસવાટ માટે પ્રખ્યાત ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? મધ્યપ્રદેશમાં. ભટકતું જીવન જીવતા પ્રાચીન આદિમાનવની અવસ્થાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? હન્ટર એન્ડ ગેધર.
મુઘલ બાદશાહ જહાંગીરના સમય દરમિયાન કયા બે ઇંગ્લેન્ડના પ્રતિનિધિઓ ભારત આવ્યા હતા? હોર્ડિંગ્સ અને રો.